भीगी भीगी सड़कों पे मैं तेरा इंतजार करूं, हौले हौले जिंदगी को अब तेरे हवाले करूं। सनम रे तू मेरा सनम हुआ रे, करम रे तेरा मुझ पे करम। હું છું મમ્મી તમે ક્યારે આવ્યા? કરમ સનમ રે। ભાઈ દેવાંગ, સાફ કરતો તો મમ્મી, ક્યારનો સાફ કરતો તો। આ કેટલું ગંદુ થઈ ગયું છે, તમને દેખાતું નથી કઈ? આ મમ્મી મને બધું જ દેખાય છે ભાઈ, મને બધું જ દેખાય છે કે માણસ આમ હાથેથી ફ્લાવર પોટ સાફ ન કરે, કપડું લે, કપડું ક્યાં લૂછવાનું? શર્ટ છે મારું, ભૂલી ગયો। દેવાંગ, હા અમારો દીકરો આજકાલ આમ કેમ પ્રેમમાં ડૂબી ગયો છે? પ્રેમ? વાહ મમ્મી વાહ, શું વાત કરી છે। ખરેખર પ્રેમ વસ્તુ એવી છે કે પ્રેમમાં ડૂબવાની મજા જ કંઈક અલગ હોય છે। હા તમારો દીકરો પણ સોરી મમ્મી છે બેટા? હા હા મમ્મી છે, પણ આમ વાત કરવાની હોય? મમ્મી મને હવે સમજાણું કે પ્રેમ થાય તો શું થાય, મતલબ કેવું લાગે આપણને, અને એ વ્યક્તિ જ્યારે આપણી સામે આવે ત્યારે દિલમાં આમ ધક 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 ધક। બેટા હજી લગ્ન બાકી છે, સગાઈ પણ નથી થઈ અને જોણ જોવાનું છે, અને તું રાજી પણ થઈ ગઈ લગ્ન માટે? અરે વાહ, મને ખબર જ હતી કે મારા દીકરાને જે પણ જોણ જોવડાવીશ ને એમ કહીશ કે આ છોકરી પરફેક્ટ છે તારા માટે, એ મારો દીકરો હા જ પાડી દેશે। બેટા ફોન કરી દો મહેમાનને કે કેટલા વાગે અહીંયા આવે। હો મમ્મી કઈ વાત સમજો તમે? અરે બાયોડેટા તને મોકલાતા અને તું એના જ પ્રેમમાં ડૂબેલો છે, અને અત્યારથી મારો દીકરો એ છોકરીને પ્રેમ કરવા માંડ્યો છે। અરે વાહ, સરસ, ભગવાન થેન્ક યુ। તમારો ખૂબ ખૂબ આભાર કે મારો દીકરો હા તો પાડી લગ્ન કરવા માટે, નકર અત્યાર સુધી કેટલા બધા બાયોડેટા બતાવતી હતી પણ ના જ પડ્યા કરતો હતો। થેન્ક યુ પાછું લઈ લો ભગવાન પાસેથી। કેમ? મને તમે જે છોકરીને જોવા મોકલ્યો તો એ છોકરી જરાય નથી ગમતી। હું તો એક સ્વર્ગની અપ્સરા છે એના પ્રેમમાં પડ્યો છું। શું? હા મસ્ત મજાની છોકરી છે, અને આમ છોકરી જુઓ તો એમ લાગે કે છોકરી નહીં પણ ખરેખર ભગવાને સમય લઈને બનાવેલી એક અદ્ભુત નારી હોય ને એવું જ લાગે। એ ભાઈ શું બકવાસ કરે છે? હું તો જે છોકરી બતાવી હતી ને એને જોવાની વાત કરતી, એના પ્રેમમાં ડૂબવાની વાત કરતી, તું શું વાત કરે છે? મારે એમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી મમ્મી, ના પાડી દો એ લોકોને। હા પણ જે છોકરી મને ગમી છે હું તો એની સાથે જ લગ્ન કરીશ। જો દેવાંગ, મને નહોતી ખબર કે તે તારી રીતે છોકરી ગોતી લીધી છે ને એની સાથે લગ્ન કરવા માંગે છે। હું એ છોકરી સાથે લગ્ન નહીં થવા દઉં, જે મેં શોધખોળ કરી છે અને તે બતાવી છે ને તને, એની સાથે લગ્ન કરવાના છે। એટલે તમે કહેવા શું માંગો છો મમ્મી? એટલે એ જ કે મેં જે પાત્ર ગોત્યું છે તારા માટે એની સાથે તારા લગ્ન થશે। એવું ક્યારેય નહીં બને મમ્મી। શું કામ નહીં બને? મારી એટલે life છે। મારી વિરુદ્ધ થઈને એ છોકરી સાથે લગ્ન કરવા માંગે છે કે જે તું પ્રેમ કરે છે। અરે મમ્મી મારી લાઈફનું શું, મારી ઈચ્છાઓનું શું? મને જે વ્યક્તિ ગમે છે એની સાથે હું જીવન કાઢીશ ને મમ્મી, તો મને જિંદગી જીવવાની મજા આવશે। અને તમે જે વ્યક્તિની મને મારા ઉપર પ્રેશર મૂકીને થોપી રહ્યા છો ને જે વ્યક્તિને, એની સાથે મારે જિંદગી કાપવી પડશે, કાપવી પરાણે। એ જે હોય તે, પણ જે ઘરમાં હું કહીશ ને એ જ થશે। એની સાથે તો હું ક્યારેય લગ્ન નહીં કરું મમ્મી। જો કદાચ તમે એવું માનતા હોય કે તમારી વાત માનીને તમારા દબાવમાં આપીને હું તમે કહેશો એવું કરવા લાગીશ તો સોરી મમ્મી, હું પણ તમારો જ દીકરો છું। મને એ છોકરી નથી ગમતી અને એની સાથે એકથી વિષય લગ્ન નહીં કરું। દેવાંગ, એ વાત કાન ખોલીને સાંભળી લેજે, તારા મમ્મીનો નિર્ણય ક્યારેય એડે નથી ગયો। સમય ઉપર છોડીએ બધું, હા